નમસ્કાર. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ આવેલ નિગમ એટલે કે ગુજરાત બિન અનામત આર્થિક અને શૈક્ષણિક વિકાસ નિગમની 7 યોજના પૈકીની એક યોજનાની અરજી મંગાવવા માટે કાલના છાપામાં જાહેર ખબર આપવામાં આવી છે. આ અરજી એટલે આ યોજના એટલે સ્વરોજગારલક્ષી નાના પાયાના વ્યવસાય માટેની યોજના. તમારે તમારા પોતાની રીતે પોતાની કોઈ આવડત હોય તો તમારે સિલ્વર ઇમિટેશનનો વ્યવસાય કરવો હોય, બહેનો માટે પાર્લરનો વ્યવસાય હોય, ગૃહ ઉદ્યોગ હોય, કમ્પ્યુટર લર્નિંગને લગતો તમારે વેપાર ધંધો કરવો હોય તો ગુજરાત સરકાર દ્વારા બિન અનામત નિગમ દ્વારા 5 થી 10 લાખ રૂપિયાની માત્ર 5% સાદા વ્યાજે વાર્ષિક લોન આપવામાં આવે છે. અને એમાં પણ જો મહિલા અરજદાર હોય તો એમને માત્ર 4% વ્યાજદર ભરવું પડે છે. ખાસ કરીને દર વખતેના બજેટમાં ગુજરાત બિન અનામત અને આર્થિક વિકાસ નિગમને 500 કરોડ જેટલી જોગવાઈ કરવામાં આવી છે અને એ પૈસા એમને યુવક અને યુવતીઓને રોજગાર તરફ પ્રેરવા માટે, બેરોજગારી નાબૂદ કરવા માટેના લેવાના હોય છે. ખાસ કરીને અત્યારે સરકારી નોકરીનો ક્રેઝ વધ્યો છે. મોટાભાગના યુવક યુવતીઓ તે તૈયારી કરે છે, પણ ઘણીવાર સફળતા મળે, નિષ્ફળતા મળે તો તમે નાના પાયાના ધંધા રોજગાર ચાલુ કરીને તમે બીજાના ઘરમાં પણ રોજગારી આપી શકો. ખાસ કરીને sjed.gov.in એટલે કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટ ઉપર તમે જઈને એ લોન માટેના જરૂરી કાગળો, બિન અનામત નિગમનું પ્રમાણપત્ર હોય, આવકનું પ્રમાણપત્ર હોય કે અનુભવનો આધાર હોય, ધંધાનો આધાર હોય, એ રજૂ કરીને તમે એની અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 28/3/2025 છે, એટલે 1 મહિના જેટલો સમય છે. ખાસ કરીને સૌ યુવક યુવતીઓ, બિન અનામત વર્ગના સૌ યુવક અને યુવતીઓ કે જેમને પોતાનો નાનો વ્યવસાયથી શરૂઆત કરીને મોટો બિઝનેસ એમ્પાયર ઊભું કરવું હોય તો એમના માટે એક પ્રામાણિક અને પ્રાથમિક પગલું રહેશે. અસ્તુ.